क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। MSCIમાં સર એક મોટું સ્ટોક જે નામ જોવા મળ્યું હતું તે હ્યુન્ડાઈ મોટર્સનું પણ જોવા મળ્યું છે. સ્વાભાવિક છે હ્યુન્ડાઈ ઇન્ડિયા એટલા માટે કારણ કે MSCIમાં ઇન્ક્લુઝન થયું છે. હવે સ્વાભાવિક છે IPO આવ્યા ત્યારબાદથી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચાર્ટ્સ અવેલેબલ છે, સપોર્ટ લેવાની જે કોશિશ કરી છે સ્ટોકે, તેને કઈ રીતે જુઓ છો સર? હ્યુન્ડાઈ ઇન્ડિયા પોસ્ટ લિસ્ટિંગ કન્ઝિક્યુટિવલી એક સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડમાં જ ટ્રેડ થઈ રહ્યો છે. રિસેન્ટલી 1600ના લેવલની આસપાસ ક્લોઝ બનાવ્યા પછી ત્યાંથી એક પુલબેક રેલી જરૂરથી આવી હતી અને 1900 સુધીના બાઉન્સ બેક કર્યા હતા. બટ અગેન ઉપરના લેવલ પર તમને વેચવાલી આવતી જોવા મળી રહી હતી. સો ઓવરઓલ આ સ્ટોક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં છે અને કોઈ પણ મેજર જાતનું ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યો હોય એવું દેખાઈ નથી રહ્યું. તો બેટર છે કે ટાઈમિંગ હ્યુન્ડાઈને તમે અવોઇડ કરી શકો છો. અમુક ઓટોપેક, M&M, આઈશર મોટર, આ બંને કાઉન્ટર એક સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર હતા અને આફ્ટર ધ રિઝલ્ટ આ બંને કાઉન્ટરમાં એક મેજર પ્રોફિટ બુકિંગ આવતો જોવા મળી રહ્યો છે. સો this profit booking can be used as a buying opportunity for you કે M&M કે આઈશર મોટરમાં બંનેમાં જે કરન્ટલી જે ડિપ આવ્યો છે આ ડિપ પર તમે આ બંને કાઉન્ટરને અક્યુમ્યુલેટ કરી શકો છો અને કરંટ લેવલથી અગેન ફ્રેશ ઓલ ટાઈમ હાઈ માટેના તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. નવા ઓલ ટાઈમ હાઈ માટેના ટાર્ગેટ્સ એન્ટિસિપેટ કરવાની જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે તે છે